નમસ્કાર. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાઉસરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીની શરૂઆત કરી. તે પહેલા આપણે સહકારી મંડળીનો વિગતવાર અભ્યાસ કર્યો અને માહિતી મેળવી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કંપની વિશે અભ્યાસ કરવાના છીએ. તો ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીની અમુક લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો હતો, જેમ કે અલગ વ્યક્તિત્વ, અસ્તિત્વ, મૂડીને નાના નાના હિસ્સામાં વિભાજન કરી નાખવી, જે બાબતો આપણે અભ્યાસ કર્યો હતો, અને શેરની સરળ ફેરબદલી. આ ચાર મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો અને હવે પછીના આગળ આપણે મુદ્દાઓ છે, જે લાક્ષણિકતાઓ છે, એનો અભ્યાસ કરશું. તો સંયુક્ત હિસ્સાવાળી કંપની, જેને આપણે હવે કંપની તરીકે ઓળખશું, તો એમાં મહત્વપૂર્ણ બાબત કે આપણે કંપની ધારો 2013 નો અભ્યાસ કરશું અને લાગુ થાય છે. 1956 વાળો તો ખરા, પણ 1/4 થી લાગુ થયેલો આ કાયદો. હવે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની, એની લાક્ષણિકતાઓ છે, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે જ્યારે કોઈ કંપની હોય તો કંપનીનું સર્જન છે એ ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશાળ મૂડીને ધ્યાનમાં રાખીને થયેલું. કંપની એ ખાનગી કંપની પણ હોઈ શકે, એટલે કે પ્રાઇવેટ કંપની, અને જાહેર કંપની પણ હોઈ શકે, એટલે કે પબ્લિક કંપની. અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ સભ્ય સંખ્યા હશે અને એના આધારે કંપની કામ કરતી હશે. મેં તમને પહેલા કીધું એમ કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે, આર્ટિફિશિયલ હ્યુમન છે અથવા મેન છે. તો એના અનુસંધાનમાં એની અલગ અલગ લાક્ષણિકતાઓ છે, જેના આધારે આપણને ખ્યાલ આવે કે આને કંપની કહેવાય. તો હવે પછી છે સામાન્ય મોહ, કોમન સેન્સ. મતલબ કંપની છે અલગ અલગ દસ્તાવેજો તૈયાર કરે, અલગ અલગ કંપનીના પ્રમાણપત્રો તૈયાર થાય, શેર, અમુક એવા કરારો, આ જેટલી વસ્તુ તૈયાર થશે એની ઉપર કંપની જે મોહર લગાવશે, વ્યક્તિ નહીં. કારણ કે કંપનીની અંદર કંપની પોતે એક અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે અને પોતાનું એક અલગ અસ્તિત્વ ઊભું કરે છે. એટલે કંપનીમાં વ્યક્તિઓ હોય, સભ્યોથી જ કંપની બને, પણ જ્યારે એનું નોંધણી કરી નાખવામાં આવે એટલે કંપની છે તે પોતાનું એક અલગ વ્યક્તિત્વ ઊભું કરી નાખે છે. એટલે સામાન્ય મોહરની આપણે લાક્ષણિકતા જોઈએ તો એની અંદર કોઈ પણ પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવાની વાત આવે ત્યારે કંપની પોતાની ઓથોરિટી લાગુ કરશે. કોઈ પ્રમાણપત્રો આપવાના થાય, સર્ટિફિકેટ, કોઈ શેરની બાબત હોય, શેરની ફેરબદલી હોય, જપ્તી હોય, કે કોઈ પણ બાબત હોય, કે કંપનીના અન્ય સાથેના કરારો હોય, દરેકે દરેકમાં કંપની પોતે આ કાર્ય કરશે. એટલે કે મોહર છે એ કંપની દ્વારા લાગુ થશે. તો સામાન્ય મોહર એટલે કે જે પણ કોમન બાબતો હશે કંપનીના કાર્યની અંદર, એ તમામે તમામ કંપની કરશે. આ પ્રથમ બાબત. પછી આપણે વાત કરવી છે સંચાલન. વૈયક્તિક માલિકી હોય, એચયુએફ હોય, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય કે કંપની હોય, દરેકે દરેકમાં એક સંચાલક મંડળ હોય. સંચાલક મંડળ દ્વારા કંપનીના કાર્યની અંદર એ તમામે તમામ કંપની કરશે. આ પ્રથમ બાબત. પછી આપણે વાત કરવી છે સંચાલન. વૈયક્તિક માલિકી હોય, એચયુએફ હોય, ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય કે કંપની હોય, દરેકે દરેકમાં એક સંચાલક મંડળ હોય. સંચાલક મંડળ દ્વારા
દરેકે દરેક વ્યવસ્થાની અંદર કાર્યો થતા હોય તો સંચાલન, ભાગીદારી પેઢી, સહકારી મંડળી અને કંપની ત્રણે ત્રણ વ્યવસ્થાના સ્વરૂપ માટે બહુ મહત્વની વસ્તુ છે. તો કંપની હોય એમાં સંચાલક મંડળ ઊભું કરવા માટે કાયદાકીય પ્રક્રિયા થાય છે. કાયદાકીય પ્રક્રિયાની અંદર બે વસ્તુ રજૂ કરવી પડે: આવેદનપત્ર, નિયમનપત્ર. જેમાં કંપની છે એની નોંધણી કરી દેવામાં આવે અને ત્યાર પછી સંચાલક મંડળ બને અને એમાં કોઈ ડાયરેક્ટર સંચાલક બને અને પછી કંપનીના કાર્યો કરે. તો આવેદનપત્ર અને નિયમનપત્ર. તો કે આવેદનપત્ર હોય એમાં કંપનીની મહત્વની જાણકારી, જેમ કે કંપનીનું નામ હોય, કંપનીનું એડ્રેસ હોય, કંપનીના સભ્યોનું નામ હોય, પછી કંપનીનું નામ, કંપનીનું એડ્રેસ, પછી એનું ઓફિસ એડ્રેસ, પછી એના સભ્યોના નામ હોય, પછી કંપની મર્યાદિત જવાબદારીવાળી છે કે અમર્યાદિત જવાબદારી એટલે કંપનીનો પ્રકાર હોય. આ બધી સામાન્ય જે કંપનીની બાબતો હોય, મતલબ કંપનીનું ચિત્ર, એ બધું આવેદનપત્રમાં હોય. એટલે આજે તમારે કોઈ કંપની જાણવી છે કે શું છે, કંપનીનું નામ શું છે, એનું રજિસ્ટર ઓફિસનું સરનામું શું છે, એના સભ્યોની કેવી જવાબદારીઓ છે, સભ્યોના નામ સરનામા, તો આ બધી બાબતો તમને આવેદનપત્રમાં મળી જાય. કંપનીના આવેદનપત્રની અંદર તમામ જાણકારી મળી જાય. અને પછી છે નિયમનપત્ર. તો નિયમનપત્રની અંદર શું હોય? તો કે નિયમનપત્રની અંદર કંપનીના આંતરિક વહીવટ, આંતરિક વહીવટના નિયમો એ નિયમનપત્રમાં હોય. મતલબ આવેદનપત્રમાં કંપનીની જાણકારી હોય તો નિયમનપત્રની અંદર કંપનીના નિયમો હોય કે કંપની છે એ પોતાનો આંતરિક વહીવટ કેવી રીતના કરશે, નિભાવશે, એની જાણકારી છે એ નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે. એટલે આ બંને બાબતો ક્લિયર, આવેદનપત્ર અને નિયમનપત્ર, બરોબર. તો આ બંને બાબતો કંપનીમાં હોય અને આના આધારે કંપનીનું રજિસ્ટ્રેશન થાય અને ત્યાર પછી કંપનીની અંદર ચૂંટણી આવે અને ચૂંટણીમાં સભ્યો દ્વારા સંચાલક મંડળ બનાવવામાં આવે અને તેમાંથી કોઈ એકને પ્રતિનિધિ ચૂંટીને સંચાલક બનાવવામાં આવે. એટલે આવેદનપત્ર અને નિયમનપત્રના આધારે કંપનીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે અને તેના આધારે કંપનીનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય એટલે સંચાલક મંડળ બનાવવામાં આવે. સંચાલક મંડળ બની ગયા ત્યારબાદ સંચાલક નિમવામાં આવે જે કંપનીના કાર્યો કરશે, કંપનીનું સંચાલન કરશે. તો આ રીતના સંચાલન છે એ કંપનીની અંદર કરવામાં આવે. હવે અહીં એક બાબત નોંધ લેવા જેવી કે કંપની અને સંચાલન, મતલબ માલિકી અને સંચાલન બંને અલગ અલગ હશે. કદાચ કોઈ ખાનગી કંપની હશે તેમાં માલિક અલગ હશે અને એમાં સંચાલક મંડળ પણ અલગ હોય છે, સંચાલક અલગ હોય છે. એટલે કે ચેરમેન કોઈક અલગ હોય ને ડાયરેક્ટર એક અલગ. જે આ કંપની સ્વરૂપની અંદર આપણને આ વસ્તુ જોવા મળે છે. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટરો પણ અલગ હોય અને કંપનીનો માલિક તે પણ અલગ હોય છે. તો આ રીતના કંપનીની અંદર સંચાલન થાય. એટલે કે સામાન્ય મોહર આ પ્રકારે, સંચાલન આ પ્રકારે, આ રીતના એ ચલાવવામાં આવે છે. પછી મહત્વપૂર્ણ માહિતી, સભ્યનો દરજ્જો. કંપનીની અંદર સભ્યનો દરજ્જો કેવો છે? તો જો અહીંયા કંપની અને સભ્ય બંને અલગ અલગ છે. જ્યારે નૈતિક માલિકી હોય, એચયુએફ હોય, ભાગીદારી પેઢી હોય, એની અંદર અલગ સિચ્યુએશન હતી, પરિસ્થિતિના નિયમો પ્રમાણેમાં અલગ હતી. કંપનીની અંદર હજી અલગ જોવા મળશે.
કંપનીમાં જે સભ્યો છે એનો દરજ્જો અલગ જોવા મળશે. અહીં કંપની અને સભ્યો આ બંને અલગ અલગ છે. એટલે સભ્યો દ્વારા જો ગેરવર્તણૂક કરવામાં આવે, સભ્યો દ્વારા જો ગેરવર્તણૂક કરવામાં આવે તો તેની અસર કંપનીને થતી નથી. મતલબ કે સભ્યોની નેગેટિવિટી છે એ કંપનીને અસર કરતી નથી. આ એક પરિસ્થિતિ થાય. બીજું, કોઈ પણ સભ્ય કંપની વતી કરાર ન કરી શકે. મતલબ સભ્યનો દરજ્જો છે એ મર્યાદિત છે. કંપની સભ્યો માટે બંધન કરતા નથી. એનો મતલબ સીધો એમ થાય કે સભ્યો અલગ છે અને કંપની અલગ છે. સભ્યોની અસર કંપનીને થતી નથી, કંપનીની અસર સભ્યોને થતી નથી. એ અહીં દર્શાવે છે. એટલે કે માલિકી અને સંચાલક મંડળની રીતમાં જો અહીં આપણે જોઈએ તો માલિકી અને સંચાલક મંડળ અલગ અલગ છે. તે જ પ્રમાણે અહીં જોવા જઈએ તો સભ્યોની અસર કંપનીને થાય, કંપનીની અસર સભ્યોને થાય. કંપની વતી કોઈ પણ સભ્ય કરાર ન કરી શકે. જ્યારે કંપનીઓ વચ્ચે કરાર થાય તો એની અંદર એ મહત્વની બાબત કે કોઈ સભ્ય છે એ કંપની વતી કરાર કરી શકતો નથી. હા, સભ્યનો કરાર કંપની હારે હોય પણ કંપની વતી કરી શકતો નથી. એ પણ અહીં એની લિમિટેશન છે. એટલે સભ્યોનો દરજ્જો મર્યાદિત છે અને એમના પૂરતો સીમિત છે. એની અસર કંપનીને વર્તાતી નથી હોતી. હવે વાત કરવી છે સભ્ય સંખ્યા. તો આ બાબત છે એ તો દરેક જગ્યાએ મોસ્ટ આઈએમપી છે. સભ્ય સંખ્યા એ ખૂબ જરૂરી બાબત છે. બરોબર. તો અહીં આપણે જોઈએ તો ખાનગી કંપની હોય, ખાનગી કંપની, તો એમાં ઓછામાં ઓછા 2 સભ્યો. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યોની બનેલી હોય. આટલા સભ્યો બનાવવામાં આવે ખાનગી કંપનીની અંદર, કે ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો હોય એની ખાનગી કંપની છે તે બનાવવામાં આવે. બરોબર. તો આ રીતના ખાનગી કંપની બને. અને જાહેર કંપની હોય, જાહેર કંપની એની અંદર ઓછામાં ઓછા 7 સભ્યો જોઈએ. આ યાદ રાખજો. વધુમાં વધુ અનિયંત્રિત છે કારણ કે સરકારી કંપની છે, પબ્લિક સેક્ટર છે, પણ ઓછામાં ઓછા અહીંયા 7 સભ્યો જોઈશે. બરોબર. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો. તો સભ્ય સંખ્યા છે એ દરેક જગ્યાએ મહત્વનું છે. જેમ કે લઈ લો કે ભાગીદારી પેઢી, તેમાં 2 હતી, એક સરાફી અને એક હતી સામાન્ય. ઓછા કેટલા હતા? 2. અને સરાફીમાં વધુમાં વધુ 10, સામાન્યમાં વધુમાં વધુ 20. તો આ વસ્તુ આપણે ભાગીદારી પેઢીમાં જોયું કે ભાગીદારી પેઢી છે એમાં ઓછામાં ઓછા જો 2 સભ્યો હોય તો ભાગીદારી અસ્તિત્વમાં આવે. પણ વધુમાં વધુ આપણે જોવા જઈએ તો સરાફીમાં કેટલા છે? 10 અને સામાન્ય પેઢીમાં 20. સભ્ય સંખ્યા છે એ દરેક વખતે બહુ મોસ્ટ કામની વસ્તુ છે. બરોબર. સભ્ય સંખ્યાના આધારે વ્યવસ્થાનું સ્વરૂપ છે કામ કરતું. એટલે સભ્ય સંખ્યા છે એ બહુ જરૂરી હોય છે સ્વરૂપના આધારે. બરોબર. અહીં તમે જુઓ તો 200 લખી છે કેમ કે આ સ્વરૂપ કેવું છે? મોટું છે. અહીંયા 10 20 લખી છે કારણ કે સ્વરૂપ નાનું છે. તો સ્વરૂપના આધારે સભ્ય સંખ્યા છે નક્કી થાય. જાહેર કંપની હોય, પબ્લિક સેક્ટર, તો અહીંયા ઓછામાં ઓછી કેટલી હોય?
7 સભ્યોની સંખ્યા. હવે લઈ લો તમે કે આ તો ભાગીદારીની વાત કરી, બરોબર. એમાં સરાફીમાં 10, સામાન્યમાં 20. તો કદાચ સહકારી મંડળીઓ તો એમાં હતું કે ઓછામાં ઓછા 10 લોકો વ્યક્તિઓ ભેગા મળી અને ઓલામાં અનિયંત્રિત વધુ. તો સરાફી પેઢીમાં એવું હતું, સહકારી મંડળીમાં, કે ઓછામાં ઓછા 10 લોકો ભેગા મળે એટલે સ્વરૂપ સ્થપાય. તો સભ્ય સંખ્યા છે એના આધારે પણ તમે જાણી શકો કયું સ્વરૂપ છે કંપનીનું, કયું સ્વરૂપ છે, ધંધાકીય વ્યવસ્થાનું કયું સ્વરૂપ છે એ તમને સભ્ય સંખ્યાના આધારે ખબર પડે. તો ભાગીદારી પેઢી હોય તો એમાં ઓછામાં ઓછા 2 લોકો જોઈએ. એમાં સરાફી પેઢી હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 10. જો સામાન્ય પેઢી હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20. તે જ પ્રમાણે જો સહકારી મંડળી હોય તો 10 વ્યક્તિઓ ભેગા મળીને સ્વૈચ્છિક મંડળ રચી શકે. વધુમાં વધુ અનિયંત્રિત સંખ્યા, કોઈ કાબુ રાખવામાં આવ્યો નથી. તેવી જ રીતે જો આપણે કંપનીની વાત કરીએ તો એમાં ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20 સભ્યોની બનેલી જોઈએ. કદાચ જાહેર કંપની હોય તો એમાં ઓછામાં ઓછા 7 સભ્યો જોઈએ. તો આવી રીતના સભ્ય સંખ્યા છે એ કાર્ય કરે છે, મહત્વની છે, બરોબર. અને એના આધારે કંપની છે એનું સ્વરૂપ છે એ નક્કી થાય છે અને એના આધારે એના પ્રકારો પડે છે. એટલે સભ્ય સંખ્યા છે એ દરેક જગ્યાએ અલગ અલગ છે. એટલે તમે બધા સભ્ય સંખ્યા છે નોટ ડાઉન કરી નાખજો, દરેક વિદ્યાર્થી, બરોબર. કે ભાઈ ક્યારે કઈ સંખ્યા લાગુ પડે. પછી પરીક્ષાની અંદર આ પ્રકારની મૂંઝવણ ન થવી જોઈએ કે સભ્ય સંખ્યામાં ગૂંચવાઈ જાય. એટલે એક સરસ મજાની અગત્યની નોંધ કરી આ તમે નોંધ કરી નાખજો કે ભાઈ ભાગીદારી પેઢીમાં, સહકારી મંડળીમાં અને કંપનીમાં પાછા એના પેટા પ્રકાર પડતા હોય તો પાડવા. જેમ કે ભાગીદારી પેઢીમાં પડે સરાફી પેઢી અને સામાન્ય પેઢી, કંપનીમાં પડે ખાનગી કંપની અને જાહેર કંપની, તો પાછી એમાં સંખ્યા ફરે. તો આ છે એ અલગ અલગ છે, એટલે તમે લોકો એની એક અલગ નોંધ કરી રાખજો, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતના આની સભ્ય સંખ્યા કામ કરે છે. કારણ કે દરેક સ્વરૂપની અંદર અલગ અલગ દર્શાવવામાં આવી છે. તો આ વાત થઈ સભ્ય સંખ્યાની. પછી વાત કરીએ સભ્યોની જવાબદારી. તો કે હંમેશા કોઈ પણ સ્વરૂપની અંદર સભ્યો હોય એની જવાબદારી કાં મર્યાદિત હોય કાં અમર્યાદિત હોય. હવે મર્યાદિત ને અમર્યાદિતમાં ફેર શું પડે? તો કે જે સ્વરૂપની અંદર સભ્યોની જવાબદારી મર્યાદિત હોય એનો મતલબ એમણે રોકેલી રકમ પૂરતી હોય, અંગત જવાબદારી આવે નહીં. એટલે કે અંગત મિલકતો વેચીને પણ લેણું ચૂકવવાની જવાબદારી આવતી નથી. પણ અમર્યાદિતમાં ફેર શું પડે? તો કે જ્યારે અમર્યાદિત જવાબદારી હોય તેની અંદર પોતે રોકેલી મૂડી ઉપરાંત અંગત મિલકતો વેચીને પણ લેણું ચૂકવવું પડે. આ તફાવત છે. એટલે સભ્યોની જવાબદારી 2 પ્રકાર આવે, મર્યાદિત અને અમર્યાદિત. અને મર્યાદિત જવાબદારી વાળી જ મોટા ભાગની બધી કંપનીઓ હોય. મોટા ભાગની કંપની કેવી હોય? મર્યાદિત જવાબદારી. મોટા ભાગની જે કંપનીઓ હોય છે એ કેવી હોય છે? મર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ હોય છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપનીઓ ખૂબ જ ઓછી હોય છે. આ એક બાબત અગત્યની છે, નોંધ લેવી.
કે મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ મોટાભાગની હોય, પણ અમર્યાદિત જવાબદારીવાળી ખૂબ જ ઓછી હોય. કારણ કે મર્યાદિતમાં એવું થાય છે કે જેણે જેટલા શેર ખરીદ્યા હોય તો શેરની રકમ પૂરતી જવાબદારી હોય. દાખલા કે મેં 50 શેર કોઈ કંપનીમાં ખરીદ્યા છે તો મારી જવાબદારી 50 શેર પૂરતી. કદાચ કાલવારે કંપની ડૂબી જાય, ફડચામાં જાય, ખોટમાં જાય, કંપની બંધ કરવાના વારા આવે તો મેં જેટલા શેર ખરીદ્યા છે એટલી રકમ જાય. પણ જો અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એની અંદર કંપનીએ દેવું ચૂકવવા માટે પોતાની સભ્યોની અંગત મિલકતો પણ વેચવી પડે. એવું કોઈ જોખમ ઉઠાવે નહીં. કોઈ પણ સભ્યો હોય, કોઈ પણ કંપનીમાં હોય, એ કોઈ દિવસ અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં જોડાય નહીં અથવા એમાં માલિકીપણું ધરાવે નહીં. બરોબર. કારણ કે કોઈ પણ લોકો હોય એ આવી કંપનીની અંદર ભાગીદારી નોંધાવતા નથી હોતા. એટલે એ બાબત છે એ ખૂબ અગત્યની બાબત છે અને એ જરૂરી છે. બીજી વાત કરીએ અમર્યાદિત, તો અમર્યાદિતમાં ખૂબ જ એવી ઓછી કંપનીઓ હોય કે જે અમર્યાદિત જવાબદારીવાળી હોય. કારણ કે આવી કંપનીઓ હોય એના શેર કોઈ ખરીદે નહીં. આ એક અગત્યની વાત કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ હોય એના કોઈ શેર ખરીદે નહીં. મતલબ મૂડી મેળવવાનું મુશ્કેલ પડે. મૂડી મેળવવાની મુશ્કેલી પડે એટલે કોઈ પણ કંપની હોય એ આવી કંપની ઊભી જ કરે નહીં. છે બજારની અંદર એવી પણ કંપનીઓ છે કે જે અમર્યાદિત, પણ મેં કીધું એમ કે એવી કેવી હોય, ખૂબ જ ઓછી હોય. કે મેં તમને સમજાવ્યું કે મર્યાદિતમાં કેવું થાય તો કે તમે જેટલી શેર ખરીદ્યા હો, 50 શેર મેં 100 રૂપિયાના લીધા તો 5000 રૂપિયા પૂરતી મારી જવાબદારી. કદાચ કાલવારે કંપની ડૂબે તો મારા 5000 રૂપિયા જાય. મારે અંગત મિલકત વેચવી પડે. જ્યારે અમર્યાદિતની અંદર જેટલાના મેં શેર ખરીદ્યો એટલા રૂપિયા તો જાય, તદુપરાંત મારે અમારી અંગત મિલકતો પણ વેચવી પડે. તો જવાબદારી છે સભ્યોની એ બહુ ખૂબ જ અગત્યની જવાબદારી છે. જ્યારે આપણે કોઈ કંપનીના શેરો ખરીદતા હોઈએ ત્યારે આ બાબત બહુ ધ્યાન રાખવી કે કંપની મર્યાદિત જવાબદારીવાળી છે કે કંપની અમર્યાદિત જવાબદારી. એના આધારે આપણે નિર્ણય લેવો જરૂરી છે. પછી વાત કરીએ તો મૂળભૂત અધિકાર. તો મેં તમને કીધું એમ કે કોઈ પણ કંપની હોય એને વ્યક્તિત્વ મળે. તો ભારત છે એ લોકશાહી ધરાવતો દેશ છે અને એમાં ભારતના તમામ લોકોને અધિકારો પ્રાપ્ત થાય. તો જે વ્યક્તિ હોય એને અધિકારો પ્રાપ્ત થાય તો એનો મતલબ એ કે કંપની પણ એક વ્યક્તિ છે, આર્ટિફિશિયલ પર્સન છે. તો કંપની એક વ્યક્તિ હોવાથી એને અધિકારો મળવા જોઈએ. પણ યાદ રાખવું કે કંપની છે એ દેશનો નાગરિક નથી બનાવતી, કૃત્રિમ છે. જે લોકો દેશના નાગરિક હોય તે લોકોને દેશમાં અધિકારો મળે, પરંતુ કંપની છે એ તો કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એટલા માટે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી કંપની છે એને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા નથી. બાકી સિમ્પલ એવું છે કે ઇન્ડિયામાં લોકશાહી છે અને દરેક લોકોને અધિકારો પ્રાપ્ત થાય. પરંતુ અહીં કંપની છે એ અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે, પરંતુ તે દેશની નાગરિક નથી. તેથી કંપનીને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થતા નથી. આ પણ એક ખૂબ અગત્યની માહિતી છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીની લાક્ષણિકતાઓ છે તેનો વિગતવાર અભ્યાસ કર્યો, તેનો પરિચય મેળવ્યો અને એના આધારે આપણને બાબત ખ્યાલ આવ્યો કે કંપની કેવી હોય.
હવે આપણે નવા વિડિયો લેક્ચરની અંદર મળશું ત્યારે આપણે કંપનીના ફાયદાઓનો અભ્યાસ કરીશું કે કંપનીના ફાયદાઓ કેવા હોય અને ત્યાર પછી જોશું કે કંપનીની શું મર્યાદાઓ બી છે કે નહીં એ આવતા વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાના છે. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીની લાક્ષણિકતાઓનો પરિચય મેળવ્યો, ઝડપથી રિવિઝન કરીશું કે આની પહેલા આપણે 4 ભણ્યા કે કૃત્રિમ વ્યક્તિત્વ, અલગ અસ્તિત્વ, મતલબ કંપનીના સભ્યો અને કંપની બંને અલગ અલગ રહેશે. એ આપણે જોઈ ગયા ગયા વિડિયો લેક્ચરમાં. કંપનીના સભ્યોની અસર કંપનીને નહીં થાય અને કંપનીની કોઈ અસર એના સભ્યોને નહીં થાય. બંને કેવા હશે? અલગ. તે જ રીતના કંપનીનો માલિક અને સંચાલક બંને અલગ અલગ હશે. તે બાબત પણ આપણે સંચાલન ટોપિકની અંદર જોઈએ કે કંપનીનો જે માલિક હશે અને કંપનીનો જે સંચાલક હશે બંને કેવા હશે? અલગ અલગ હશે. કંપનીની સામાન્ય મોહર છે જેમ કે દસ્તાવેજો, પ્રમાણપત્રો, શેર કે કરાર વગેરે કંપની જ કરશે. કંપની વતી કોઈ કરી શકશે નહીં. સભ્યના દરજ્જાની આપણે વાત કરી તે રીતના કે દરેક સભ્યો છે એની અસર કંપનીને વર્તાશે નહીં. મતલબ સભ્યો મૃત્યુ પામે, નાદાર જાહેર થાય, અસ્થિર મગજના થાય કે કોઈ ગેરવર્તણૂક કરે તો તેની અસર કંપનીમાં નોંધાતી નથી. સભ્ય સંખ્યાની આપણે વાત કરી એ ખૂબ અગત્યની સભ્ય સંખ્યા છે. ખાનગી કંપની હોય, જાહેર કંપની હોય, ભાગીદારી પેઢી હોય કે સહકારી મંડળી હોય, દરેકમાં સભ્ય સંખ્યા ખૂબ અગત્યની છે. એટલે તમે બધા લોકો પણ તે સભ્ય સંખ્યા છે એની માહિતી મેળવી લેજો અને એક અલગ નોંધ કરી રાખજો, કેમ કે તેના આધારે તમને ઘણી બધી વિશેષ માહિતી છે તે પ્રાપ્ત થશે. બરોબર. તો આ વાત કરીએ આપણે કંપની. પછીની વાત કરીએ આપણે સભ્યોની જવાબદારી. તો મોટા ભાગે બે આવે, મર્યાદિત અને અમર્યાદિત જવાબદારી. અમુક મર્યાદિત આવે અને અમુક અમર્યાદિત આવે. પછી આપણે વાત કરી મૂળભૂત અધિકારો. કેમ કે કંપની પણ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે પણ કંપની દેશનો નાગરિક નથી. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે આવી મહત્વપૂર્ણ બાબત કંપનીની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો, સમજ્યા અને અભ્યાસ કર્યો. આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે કંપનીના ફાયદાઓનો અભ્યાસ કરવાના છીએ અને એની માહિતીનો અભ્યાસ કરીશું. હવે ઘણા વિદ્યાર્થીઓ છે એ ઓનલાઈન અભ્યાસ કરતા હશે. તો હમણાં સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા કોર્સમાં કાપ મૂકવામાં આવ્યો છે. 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે. એટલે કે તમે ધોરણ 11માં છો તો તમારે જૂન મહિનાની અંદર પરીક્ષા આવશે. આપણે દર વખતે મોટા ભાગે એપ્રિલ માસની અંદર પરીક્ષાઓ આવતી હોય છે. માર્ચ એપ્રિલમાં આપણે પરીક્ષાઓ આવે અને પછી આપણે વેકેશન આવે. પણ કોરોના મહામારીના કારણે આપણા જે અભ્યાસક્રમના જે નિયમો છે, જે શેડ્યુલ છે એની અંદર ફેરફાર થયો છે. એટલે ત્યાં તમે લોકો જેટલા પણ ઘરે બેઠીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છો તે તમામને માટે એક મહત્વપૂર્ણ બાબત કે આજે કાપ મૂકવામાં આવ્યો છે તે ચેપ્ટરો અભ્યાસમાં લેવા નથી, પણ કાપ એવી રીતના મૂકવામાં આવ્યો છે જે તમારે ધોરણ 12ની અંદર જે ચેપ્ટરો અગત્યના છે. એટલે ઘણીવાર એવું કહેવાય કે 11મું ધોરણ છે 12મા ધોરણનો પાયો છે. તો એવી રીતના એ ધ્યાને રાખીને જે ચેપ્ટરો ધોરણ 12ની અંદર અગત્યના છે, જેનો પાયો ધોરણ 11માં છે, એવા ચેપ્ટરો રાખવામાં આવ્યા છે અને અમુક ચેપ્ટરો છે એની ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. તો દરેક લોકોને હવે એની પણ માહિતી કદાચ ઘરે મળી ગઈ હશે. બરોબર. અને હવે ટૂંક સમયની અંદર આવનારા દિવસોમાં હવે બધું શરૂ થઈ જવા રહ્યું છે, તો કદાચ ફરી મળી જઈશું આપણે. તો એક એ બાબત છે એની પણ એક માહિતી ધ્યાને રાખજો. અને સિલેબસ છે એ આપણે
જ્યારે શરૂ કર્યું હતું ઓનલાઈન શિક્ષણ ત્યારે જેવી રીતે કર્યું હતું કે આપણે જે ચેપ્ટર ભણાવ્યા એમાં અમુક ચેપ્ટર વર્ષમાં સ્કીપ થયા હતા કારણ કે આપણે 12મા ધોરણમાં આગળ ત્યાંના નહોતા અને સરકારે તે જ પ્રમાણે નિર્ણય કરેલો છે એટલે આપણે કોઈ જાતનો પ્રશ્ન ઊભો થવાની સંભાવના રહેશે નહીં. તો એક આ બાબત છે એની નોંધ સ્પષ્ટ રીતના લેવી.